અમરતજી, જે રીતે ઠાકોર સમાજનું બંધારણ ઘડાય, ઠાકોર સમાજના બંધારણ ઘડાયા પછી અનેક ચર્ચાઓ થાય, એ નીતિ નિયમો એ સમાજ માટે લાગુ કરવામાં આવે અને એ જ નીતિ નિયમોના ક્યાંક ને ક્યાંક ઉલાળ્યા થતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેવી રીતે જુઓ છો આપને વાતને? 100% આપની વાત સાચી છે, પરંતુ આપણે એ પણ કહ્યું કે 4 અમારા સમાજનું જે બંધારણ ઘડાયું એ 3 જિલ્લામાં સ્વયંભૂ સમાજે એનું પાલન કરી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે રાત્રે જે એક ડીજે સાથેનો વરઘોડાનો વિડીયો વાયરલ થયો છે એ બાબતની અમે ત્યાંના ગામના આગેવાનો સાથે સંપર્ક કર્યો છે અને એમને પણ અમે કહ્યું છે અને આવતીકાલે અમે સમાજના સૌ આગેવાનો 15-20 જણા એ ગામમાં જઈ અને જેના ઘરે આ ડીજે વાગ્યું છે એને કેમ ને શેના માટે ડીજે વગાડ્યું બાબતની ચર્ચા કરી સમાજ વચ્ચે જે કઈ અમારા નિયમો છે એ નિયમો મુજબ એની જોડે વાત કરી અને આગળની વાત અમે નક્કી કરીશું. તો અમરતજી, તમે એવું માનો છો કે તમે જે નીતિ નિયમો બનાવ્યા છે હજુ પણ કેટલાક લોકો સુધી નથી પહોંચ્યા એવું માનો છો તમે? કારણ કે જો નિયમો પહોંચી ગયા હોત તો પછી આ પ્રકારના દ્રશ્યો તો ન સામે આવે. અને બેનિફિટલી કે 3 જિલ્લાના ઠાકોર સમાજ વિશાળ સંખ્યામાં છે. એક ઘરે અમારા નિયમો પહોંચી ગયા છે. અમે 2 લાખથી વધુ તો પત્રિકાઓ કે ઘરે પહોંચાડી છે અને સમાજ સ્વયંભૂ એનું પાલન પણ કરી રહી છે. ક્યાંક અમારે કોઈ જગ્યાએ કોઈ ગામમાં મીટિંગ કરવા નથી ગયા, એવા ગામો પણ સ્વયંભૂ રીતે પાલન કરી રહ્યા છે. ત્યારે આ ભાઈએ જે કઈ આ ડીજે વગાડીને જે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે એ સામાજિક રીતે જે અમારે એના ઉપર કઈક વાત કરવાની થતી છે એ અવશ્ય કરીશું અને આવનાર સમયની અંદર કોઈ પણ આ સમાજના બંધારણનું ઉલ્લંઘન ન કરે એ બાબતની પણ અમે બધા ખૂબ ગંભીર છીએ. સૌ આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સૌ એકબીજાના સંપર્કમાં છીએ અને આગળ આનું ક્યાંય ભૂલ ન થાય એ બાબતે પણ અમે આગળ ચર્ચા કરવાના છીએ. અમરતજી, હું પક્ષની વાત નથી કરતો પણ મારી ટીવી સ્ક્રીન પર 2 દ્રશ્યો ચાલી રહ્યા છે. એકમાં એ મંત્રી સ્વરૂપજીની દીકરીના લગ્ન એકદમ સાદાઈપૂર્વક એમણે કર્યા, કોઈ પણ કંકોત્રી કે કોઈ કાર્ડ છાપ્યા વગર. અને બીજા દ્રશ્યો જે છે કે જ્યાં એ બંધારણના ધજાગરા ઉડાવતા સિંગર બંધુ દેખાઈ રહ્યા છે. એ વાતને પણ મારે તમારી પાસેથી સમજવી છે કે એક સમાજના આગેવાન, સારા એવા નેતા છે, મંત્રી પદ ધરાવે છે, એમની દીકરીના જો સાદાઈથી લગ્ન કરી શકતા હોય તો બીજા અન્ય લોકો નહીં સમજતા હોય. 100% સ્વરૂપજીને અમે લાખ વંદન કરીએ છીએ કે એમની દીકરીના લગ્ન બિલકુલ મિનિસ્ટર હોવા છતાં પણ એકદમ સાદાઈપૂર્વક કર્યા છે અને આવડો મોટો લીડર કે સમાજનો આગેવાન જો એના ઘરે શાંતિથી બિલકુલ બંધારણ મુજબ મેરેજ કરતા હોય તો સમાજે પણ એનું પાલન કરવું જોઈએ. પણ આખી સમાજનો દોષ એટલા માટે ન દઈ શકાય કે કોઈ આ ભાઈ જે છે સિંગર ગબ્બર ઠાકોર, આપ જોઈ શકો છો કે ગઈકાલ રાતથી જ સમગ્ર 3 જિલ્લાના અમારા યુવાનોએ એમના ફેસબુક આઈડી કે જો કોઈ મીડિયા એમનું એકાઉન્ટ હતું એમાં અનફોલો કરી દીધા છે. આટલો બધો સમાજમાં આક્રોશ છે.